હાલો વિદ્યાર્થી મિત્રો, આપનું જ્ઞાન સાગર ટ્યુશન ક્લાસીસમાં હાર્દિક સ્વાગત છે. પાંચમા ચેપ્ટરની અંદર આપણે છઠ્ઠા ભાગની અંદર સ્વાધ્યાય 1 ની અંદર આ બે દાખલાઓની ચર્ચા કરીશું. 3 નંબર અને 4 નંબર. બરોબર? તો સૌથી પહેલા 3 નંબરના દાખલાની ચર્ચા કરી. રકમ બહુ મોટી છે, શાંતિથી સમજજો અને જે પ્રકારે કહો એ પ્રકારે તમારે ધ્યાન દેવાનું. તો દાખલા નંબર 3, નીચે આપેલા બે પૂર્વધારણાઓનો વિચાર કરો. અહીંયા બે પૂર્વધારણા આપી છે નીચે, એના વિશે વિચાર કરવાનો. એટલે આટલું કામ પૂરું. પહેલી રીતે કે ભાઈ ખાલી વિચાર કરો એની વિશે. સાચી છે, ખોટી છે, સાચી હોય તો શું કરવું, ખોટી હોય તો શું કરવું, જોતા જાય. એટલે અહીં સુધી ડન. આપને આટલી ખબર પડી ગઈ કે નીચે શું કરવાનું, વિચાર કરવાનો. પહેલી પૂર્વધારણા પ્રશ્ન પૂછ્યા છે જુદા જુદા. જો બે ભિન્ન બિંદુ A અને B આપેલા હોય તો તેની વચ્ચે હોય એવું એક બિંદુ C છે. જો તમે એમ કહે છે બે અલગ અલગ બિંદુઓ રાખો તો એની વચ્ચે એકાદું બિંદુ તમે રાખી શકો કે ન રાખી શકો. આ પહેલી શરત. બીજી પૂર્વધારણા, પૂરી રકમ પહેલા વાંચી લે પછી શાંતિથી પાછળ અહીંયા આવશું. એક રેખા ઉપર ન આવેલા હોય એવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. કે ભાઈ શું તમે એવું દર્શાવી શકો કે 3 બિંદુમાંથી એક બિંદુ રહ્યો એ ક્યાંય બહાર છે અને બે બિંદુ એક સીધી રેખા. બરોબર? આ બે પૂર્વધારણા છે. હવે આ બે પૂર્વધારણા આપેલી છે, એના વિશે અહીંયા પ્રશ્ન પૂછ્યા છે. આ શું પૂછેલું છે? અહીંયા પ્રશ્ન પૂછેલા છે. આનો જવાબ આપવાનો અને પછી આનો જવાબ લખવાનો. શું આ પૂર્વધારણામાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, શું આ પૂર્વધારણાઓ સુસંગત મતલબ કે સાચી છે? તો એ તો જોશું આપણે. આનો જવાબ દે. અને શું આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણામાંથી મળે છે? એ સ્પષ્ટ કરો. તો તમને એમ થાય બહુ મોટો દાખલો થશે. નહીં, જરાય બહુ મોટો દાખલો, સાવ નાનો દાખલો છે. હંમેશા ગણિતની અંદર 3-4 વાર રકમ ભાઈ શાંતિથી વાંચવાની, દિમાગને બહુ ઠંડુ રાખો ગણિત ગણતા. બરાબર? હવે અહીંયા એવું કીધું હતું બે પૂર્વધારણાઓ વિશે વિચાર કરો. બે પૂર્વધારણા આપી છે, એનો પહેલો વિચાર શું રજૂ કરવાનો મારે? આમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? તો પહેલી વાત, જો બે ભિન્ન બિંદુ, અવ્યાખ્યાયિત પદ કેટલા છે ગણિતમાં? બિંદુ, રેખા અને સમતલ. એટલે બિંદુ ને રેખા જ્યાં જ્યાં આવતો ને પકડી લેવાનું. આમાં બિંદુ આવી ગયું પહેલામાં. જો બે ભિન્ન બિંદુ A અને B આપેલા હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ C જડે. એટલે એક વાર આવ્યું, મતલબ ભલે નામ બે વાર આવ્યા બિંદુના, પણ એ તો એક જ છે અવ્યાખ્યાયિત પદ. રેખા આવે છે જોઈ. એક રેખા આવી ગઈ. જો એક રેખા પર ન આવેલા હોય એવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. એટલે બે અવ્યાખ્યાયિત પદ છે. પહેલા તો એ લખી નાખો. બરોબર? બિંદુ અને રેખા બે અવ્યાખ્યાયિત પદ છે. શું આ પૂર્વધારણાઓ સુસંગત છે? જો ભાઈ હવે ચર્ચા કરવાની. હવે આવું થાય કે ન થાય? બે ભિન્ન એટલે જુદા જુદા બે ભિન્ન બિંદુ A અને B આપેલા હોય તો એની વચ્ચે C લખી હતી. ભાઈ લખી જતી ને, લખી જતી. હવે અહીંયા C ને પછી લખવા હોય 75, 500, કરોડ, હજાર, હજાર એટલે લખીએ. બરોબર? પછી લખશું. પેલા બે સુસંગત છે કે નહીં જોઈ લેવાનું. એક રેખા ઉપર ન આવેલો હોય 3 બિંદુ જડે. આ જડે. જો માની લો કે એક રેખા છે A અને B, આ C એક બહારનું બિંદુ જડે. સમજાણો? બે પોસિબિલિટી બને કે ભાઈ C આની માથે પડ્યો, પણ આને એમ કીધું છે ત્રીજું બિંદુ શું ન આવ્યું એવું જડે તો આ જડે ખરું. સમજાણો? બે પોસિબિલિટી હોય. આ કાંઈ ચર્ચાનો વિષય જ નથી. C ને તમે અહીં રાખી શકો આપણી મરજીમાં, અને આ C ને તમારે મજા ન આવતી બહાર રાખી શકો. સમજાણો? પણ આને આપણે એવો પ્રશ્ન પૂછ્યો છે મળે
હા મળે મળે ખરું બરોબર એટલે આપણે આ પાડો તો આ બે પૂર્વધારણાઓ સાચી છે મતલબ કે આ બે પૂર્વધારણાઓ સુસંગત છે તો આપેલી બંને પૂર્વધારણાઓ સુસંગત છે હવે હા આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણાઓમાંથી મળે છે એ યુક્લિડની પૂર્વધારણા શું હતી પહેલી કે ભાઈ બે બિંદુ હોય એમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી રેખા દોરી શકો બીજું કે રેખા એ વધારેમાં વધારે એક બિંદુ હોય એમાંથી વધારેમાં વધારે અનંત રેખાઓ પસાર થાય અને બે બિંદુ હોય એમાંથી એક રેખા પસાર થાય એટલે અહીંયા એવી વાત કરી છે જોવાનું જો બે બિંદુ આપેલા હોય તો એની વચ્ચે એક બિંદુ C જડે બરોબર બીજું એક રેખા ઉપર ન આવેલા હોય મતલબ કે આવું યુક્લિડે કઈ વાત જ નથી આવી યુક્લિડે વાત કરી નથી એટલે આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણામાંથી મળતી નથી એ લખી નાખો હવે આ બે વાતની આપણે પહેલા સ્પષ્ટતા કરી દઈએ એક નંબર અને બે નંબર કે સાબિત કેમ સાબિત છે કોઈ પ્રોબ્લેમ નથી નંબર 1 જો બે બિંદુ A અને B આપેલ હોય તેમની વચ્ચે બિંદુ C મળે તો હા મળે તો લખી નાખો હા જો બે બિંદુ A અને B આપેલ હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ C મળે આરામથી દોરી શકીએ ચાલો રેડી હવે હું કે એક રેખા ઉપર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે તો આ મળે હવે આ પણ હા એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે ચાલો એક બિંદુને આપણે બહાર જવા દઈશું રેડી આ A આ B આ C ચાલો હવે દાખલા નંબર 4 જો AC બરાબર BC આપ્યા મતલબ કે AC અને BC બે કટકા આપેલા છે શું આપેલો છે બે સરખા છે AC બરાબર BC થાય એવું બિંદુ A અને B ની વચ્ચે હોય મતલબ અહીંયા એવો નીકળવો જોઈએ કે G અક્ષર બે વખત આવે ને વચ્ચે હોય ક્યાં હોય વચ્ચે આવું હંમેશા યાદ રાખીને આવવાનું કે જો AC બરાબર BC થાય એવું બિંદુ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB છે આકૃતિ દોરી સ્પષ્ટ કરો તો એક વસ્તુ ખબર પડી કે ભાઈ C બે વાર આવ્યો એટલે C વચ્ચે છે ક્યાં વચ્ચે આ હેતુ નાની જો આ A આ B અને આ ભાઈ C હવે આપણે સાબિતી દેતા છીએ બરોબર સાબિતી શું
શું આપેલું છે તમને? AC બરાબર BC પક્ષ આપ્યું આપેલું છે. હવે એક વસ્તુ થાય ને કે AC અને BC બેયમાં સરખા છે, તો મતલબ કે હું બે સાઈડ AC ઉમેરું. શું ઉમેરું? AC. અને હું AC જ શું કામ ઉમેરું છું એ તમને કહું. મારે આયા સાબિત શું કરવું જો પહેલા હું તમને એ કહી દઉં. મારે આવું સાબિત કરવું કે AC બરાબર 1/2 AB. મતલબ એક સ્ટેપ ઊંધો જાવ ને તો અહીંયા બગડો અહીંયા આવે ને ગુણાકાર, તો આવું થાય ને. મતલબ કે અહીંયા આપણે AC કેટલી વાર કરવાનો છે? 2 વાર. એટલે હું બે સાઈડ AC ઉમેરવાની ટ્રાય કરું. કાલ ઉઠીને પરીક્ષામાં આવું પૂછી લે કે ભાઈ BC બરાબર 1/2 AB સાબિત કરો, તો તમારે બીજા સ્ટેપની અંદર 2 વાર BC થાય એવી ટ્રાય કરવાની. કારણ કે પકડો અહીંયા આવે, આવું વિચારીને હાલવાનું. ભૂમિતિની અંદર સાબિત શું કરવાનું એને પહેલા પકડી રાખો. પહેલા રકમ સમજવાની, સાબિત શું કરવાનું એને પકડી રાખવાનું, પછી સ્ટેપ બાય સ્ટેપ દાખલાની અંદર હાલવાનું. પછી સૌથી ઇમ્પોર્ટન્ટ બીજું, ત્રીજું, ચોથું સ્ટેપ હોય કોઈ પણ દાખલાની. મતલબ કે વધી 4-5 પૂછડા આપ્યો, 4-5 પૂછડા પાસ કરો એટલે તમે આરામથી છેલ્લે તળિયા સુધી પહોંચી જાવ. રેડી? તો હું બે સાઈડ AC ઉમેરું છું. શું ઉમેરું છું? AC. અને આ બે સરખા છે, બેયમાં સરખું જ ઉમેરું છું. અને આપણે વાત કરી હતી સરખામાં સરખું ઉમેરી તો સરવાળા કેવા રહે? સરખા. કોણે આપ્યું હતું? યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય. બરોબર? લખી નાખો. સરખામાં સરખું ઉમેરી તો સરવાળા સરખા રહે. હવે જો એક AC અને બીજું AC કેટલા થઈ જાય? 2 AC. હવે અહીંયા વાત આવી આ BC ની. BC એટલે આપણો આટલો કટકો, બરોબર? અને AC એટલે આપણો આટલો કટકો. જો આ AC અને BC ને ભેગી કરી દો તો એ એક ઝેડ AB ની માથે બેસી જાય. શું થઈ જાય? જો આ બે કટકા ભેગા કરી દો, નાના આ બે કટકા ભેગા કરી દઈએ આપણે, એક કાંટો રાખી એક આછો રાખી, તો એક ઝેડ કોના જેટલો થાય? AB છે. તો એક બીજા ઉપર સંપાતી થાય. તો એક બીજા ઉપર સંપાતી થાય એ વસ્તુઓ એકબીજાને કેવી હોય? સરખી. ઉદાહરણ હતું આપણા હાથનું. આ બે હાથના પંજા કેવા હોય? સરખા, એકબીજાને દાટી દે. તો એનો મતલબ અહીંયા એવો થાય ને કે BC plus AC ની જગ્યાએ હું શું લખી શકું? AB. પણ મારે કારણમાં લખવું પડે ને. આપણા કારણની અંદર લખવું પડશે શું? કે એકબીજાને સંપાતી હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. હવે આપણે જો ગણિતમાં સાદો દાખલો ગણતા હોય તો સાબિત કરવા આ બગડો ફટ દઈને આપણે નીચે લઈ જઈએ 1/2. પણ આયા એમ નથી કરવાનું. ભૂમિતિમાં સ્ટેપ બાય સ્ટેપ જવાનું. આ બેને આપણે 2 વડે ભાગશું. યાદ કરો સ્વયંસિદ્ધ સત્ય. 2 સમાન વસ્તુઓને સરખી વસ્તુઓ વડે ભાગી, મતલબ કે 2 સમાન વસ્તુઓના અડધા કેવા થાય? સરખા. તો 2 ના કરી દો અડધા. અડધા કરી દો એટલે અહીંથી બગડો નીકળી જાય અને અહીંયા અડધા થઈ જાય. તો અહીં લખી નાખવાનું 2 સરખી વસ્તુઓના અડધા એકબીજાને સમાન
આપણો દાખલો પૂરો થાય. મતલબ કે આ ચેપ્ટર તમારું આખું સ્વયંસિદ્ધ સત્યો, પૂર્વધારણાઓ, આ બે વસ્તુ ઉપર જ ટકેલું છે. જો બધે સ્વયંસિદ્ધ સત્ય અને પૂર્વધારણાઓની વાત મેં તમને કહી છે, બરોબર? તો આના પછીના લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 5, 6 અને 7 ઝડપથી જોઈ જશું અને પછી રહેશે બે દાખલા. મતલબ કે હવે આમાં વધી 3 વિડિયો થશે. કેટલા? વધી 3 અને ઓછામાં ઓછા 2.